નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ફિન નિફ્ટીની લાસ્ટ એક્સપાયરીની અંદર પ્રોફિટ કર્યો છે કે લોસ, કોમેન્ટ કરીને જણાવજો. 1 થી 2 વાગ્યાની આજુબાજુ એક સજેશન આપ્યું હતું કે માર્કેટમાં બાય ઓન ડીપ કરી શકાય કંઈક આ એરિયાની આજુબાજુ, અને ત્યાંથી એક નાની એવી મૂવમેન્ટ આપણે અપસાઇડ જોવા મળી. સવારનો વ્યૂ તો આપણો ક્લિયર જ હતો કે 23,320ની ઉપર માર્કેટ નીકળશે. હવે તો એક સ્પાઇક આપી દેશે. આપણી કંઈક અપેક્ષાઓ અહીંયા સુધીની હતી, પણ એનાથી થોડું માર્કેટ નીચું રહી ગયું, બરાબર, 20-25 પોઈન્ટ જેટલું, કેમ કે આ ચેનલને એને રિસ્પેક્ટ કરશે એવી અપેક્ષા હતી. અને આ સ્ટ્રોંગ સેલિંગ એરિયા પણ હતું, જે 480 સમથિંગનું જે એરિયા હતો ને, સ્ટ્રોંગ સેલિંગ એરિયા હતો. પણ 10-15-20 પોઈન્ટ અગાઉથી અહીંયા રિજેક્શન લઈ લીધું, અને સારું એવું રિજેક્શન લીધું. પણ રિજેક્શન લીધું, તમે એક વસ્તુ નોટ કરી હોય તો આજે, કે જ્યારે અહીંયા આ 400નું લેવલ બ્રેક કર્યું છે, આ જે સપોર્ટ એરિયા હતો, આપણે ટેલિગ્રામમાં ચર્ચા થઈ હતી કે ભાઈ આ એરિયા ઉપર સ્ટ્રોંગ પુટ રાઇટિંગ છે. જ્યારે આ કેન્ડલે ક્લોઝ આપ્યું 400 નીચે, પછી એક સ્પાઇક અપસાઇડની મારી. શું કામ મારી છે? એની પાછળનું રીઝન એ હતું કે 23,400ના લેવલ ઉપર સ્ટ્રોંગ પુટ રાઇટિંગ હતું, જેને માર્કેટ બીટ કરી શકવું નહીં. અને એ પછી જ્યારે આ કેન્ડલ 2 ઉપર ગઈ ત્યારે આનો હાઈ ચેક કરી લેજો. 23,400ના લેવલ ઉપર સ્ટ્રોંગ પુટ રાઇટિંગ હતું, અને 23,450 ઉપર સ્ટ્રોંગ કોલ રાઇટિંગ હતું. એનો મતલબ કે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો અને આ સ્ટ્રોંગ સપોર્ટ હતો. તો માર્કેટ અહીંયાથી બાઉન્સ થયું તો ક્યાં જશે? 450એ. જ્યારે 450એ ગયું માર્કેટ અપસાઇડ, અને ત્યાંથી જ અહીંયા રિજેક્શન લીધું. પણ રિજેક્શન લીધા પછી અહીંયા સુધી એના જે પ્રીમિયમ વધ્યા હતા, ચેક કરવું હોય તો કરી લેજો ચાર્ટની અંદર, કે જે 450થી લઈ અને 400ના લેવલ સુધી, 390 સુધી, 23,390 સુધી જે પ્રીમિયમ વધારો થયો છે, એનો એ જ વધારો એમનેમ રહ્યો. આવડી મોટી 50 થી 60 પોઈન્ટની કેન્ડલ બનવા છતાં પણ પુટના પ્રીમિયમની અંદર કોઈ પણ જાતનું ઇન્ક્રીઝ થયું નહીં. તો આ બધી વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે કોઈ હેવી પુટ રાઇટિંગ હોય અને છતાં પણ માર્કેટ નીચે જતું હોય તો એ આપણા માટે કોઈ કામનું હોતું નથી. આ વસ્તુ યાદ રાખજો. એટલે કોઈ પણ લોજિક સાથે મેં સજેશન આપ્યું હોય કે ભાઈ આ એરિયામાંથી બાય બની શકે, બરાબર, તો એક સરસ મજાનો 40 થી 41 વાળા પ્રીમિયમ 78+ હાઈ. આજે જોકે એવું કોઈ હેવી બાઇંગ હતું નહીં, પણ છતાં એક ટ્રેડ આપણા હાથમાંથી મિસ થયો છે, જે હું તમને બતાવું છું, જે મારે તમને શેર પણ કરવો હતો. બોક્સ મારેલા પડ્યા હતા પણ શેર કરવાનો રહી ગયો થોડા બિઝી શેડ્યુલને કારણે. પણ નિફ્ટીની અંદર એક સરસ મજાની મૂવમેન્ટ આપણે કેપ્ચર કરી શકે જો હું થોડો ફ્રી હતો. પણ ભવિષ્યમાં આવું ક્યારેક થાય તો જોજો તમે. આ 15 મિનિટનો ચાર્ટ છે. સવારનું મોર્નિંગનું માર્કેટ આપણા ગ્રીન ઝોનની ઉપર જ ઓપન થયું, અને ગ્રીન ઝોનની ઉપર ઓપન થઈ અને સીધું એક કેન્ડલ આ એરિયાની આજુબાજુ ક્યાંક ક્લોઝ કરીને, અને અહીંયાથી છેટ આપણું અહીંયા 841નું લેવલ અહીંયા ક્યાંક હતું. આટલું દૂર રહી ગયું સેકન્ડ લેવલ. તો હવે જો આપણે 618ને બ્રેક કર્યા પછી પણ અહીંયાથી 200 પોઈન્ટની મૂવમેન્ટમાં જો 50 પોઈન્ટ પણ કેપ્ચર ન કરી શકીએ તો એનો મતલબ કે આપણે હજુ ઘણું શીખવાની જરૂર છે. કેમ કે આ લેવલ પછી તો મેં ક્લીન ભાષામાં કીધું હતું કે 618ની ઉપર જો માર્કેટ સસ્ટેન થઈ જશે તો 841 સુધી જશે. તો આ 780 આની આજુબાજુ થયું 60 પોઈન્ટ દૂર રહ્યું છે. તો મતલબ કે 150થી લઈને 170 પોઈન્ટની મૂવમેન્ટ આવી છે. એમાંથી જો આપણે 50 પોઈન્ટ પણ ન લઈ શકીએ તો એ આપણા માટે કંઈક ને કંઈક શીખવાની હજુ જરૂર છે.
જે મુવમેન્ટની વાત કરતો હતો કે ભાઈ આ આપણા હાથમાંથી મિસ થયો છે, એ મુવમેન્ટ આ છે કે માર્કેટે એક ટોપ અહીંયા બનાવ્યું હતું, ફરી નીચે આવ્યું, ફરી પાછું ઉપર ગયું અને એક સેકન્ડ ટોપ અહીંયા બનાવ્યું આ એરિયામાં, અને ત્યાંથી એક માઇનર ઉપર આવ્યું. કેમ કે અહીંયા સેકન્ડ ટોપ ઉપર પણ તમે જો આ એરિયામાંથી ક્યાંકથી સેલિંગ કરો ને, આ એરિયામાંથી કે ચલો ભાઈ ડબલ ટોપ બની ગયું છે અને આ એરિયામાંથી તમે ક્યાંકથી સેલ કરો છો, તો પણ તમારો સ્ટોપ લોસ સાવ નાનો આવે છે કે ભાઈ આની ઉપર આ લેવલની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જશે. કેમ કે અહીંયા આપણે ડબલ ટોપ કન્ફર્મ થઈ ગયા છે. હવે આપણે માર્કેટ જો અપ જાય તો એ આપણા માટે ડાઉન સાઇડની ઓપોર્ચ્યુનિટી છે. તો ડબલ ટોપ બનાવ્યા પછી માર્કેટ સામાન્ય એવું રિટેસ્ટ કર્યું છે, પણ આ હાઈ બ્રેક થયો નહીં અને આ એરિયામાંથી સીધું સેલિંગ આવ્યું. ફર્સ્ટ લેવલ સેલિંગ આવે તો પહેલું લેવલ જે પુલબેક લીધો એ, અને સેકન્ડ આપણો ઓપનિંગ પ્રાઇસ, અને જે લેવલ ઉપર માર્કેટ ઓપન થયું હતું, ટૂંકમાં ગઈકાલનું ક્લોઝિંગ હતું, એ એરિયામાં માર્કેટે ફરી ક્લોઝિંગ આપી દીધું. તો આ વસ્તુ સમજજો કે ક્યારે માર્કેટની અંદર શું કરી શકાય, તો ભવિષ્યમાં ટ્રેડિંગમાં તમને કામ લાગશે. હવે આવતીકાલે નિફ્ટી એક્સપાયરીની અંદર આપણે કેવી મૂવમેન્ટ જોવા મળી શકે, નિફ્ટી એક્સપાયરીની અંદર આપણે કેવી રીતે ટ્રેડ કરવો તેના ચાર્ટનું એક એનાલિસિસ આપણે જોશું, સાથે સાથે બેંક નિફ્ટીના ચાર્ટનું એનાલિસિસ પણ જોશું, જેથી કરીને આવતીકાલે આપણે કેવી રીતે ટ્રેડિંગ કરવું એનો ખ્યાલ પડે. ફરી માર્કેટ હિસ્ટ્રી રિપીટ કરતો હોય એવું લાગે છે કે માર્કેટે ઉપરનો સ્પેસ અહીંયા સુધીનો છે, ક્યાંક 23,776ની આજુબાજુનો જે અહીંયા હાઈ માર્યો છે, તો 841 સુધીનું કંઈક આમાં ક્યાંક આ એરિયા સુધીનું જો રિટ્રેસ લઈ લીધું હોત તો એનું રિટ્રેસ્ટ પૂરું થઈ ગયું હોત. પણ અત્યારે માર્કેટ ડબલ સાઇડ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે, કેમ કે એનું રિટ્રેસમેન્ટ હજુ થયું નથી. એટલે એક અપસાઇડનો પણ ચાન્સીસ છે, પણ અપસાઇડ માટે હવે આપણે થોડુંક વિચારીને કરશું, કેમ કે માર્કેટ લોઅર લોની સિચ્યુએશનની અંદર કામ કરે છે. માર્કેટની અંદર બિયરિશ જ ટ્રેન્ડ છે, અપ ટ્રેન્ડ છે જ નહીં. તો હવે આપણે કેમ કે જે રિટ્રેસમેન્ટ આપણે જોતું હતું, આપણે એક જે રિટ્રેસમેન્ટ જોતું હતું અહીંયા સુધીનું, એ અહીંયા ક્યાંક સુધી આવી ગયું છે, થોડું ઘણું બાકી છે. એટલે એવી પોસિબિલિટી હવે બહુ ઓછી છે કે અહીંયા સુધી માર્કેટ જાય, પણ આપણે લેવલ ઉપર કામ કરશું. જો હવે અહીંયાથી 468થી માર્કેટ આ એરિયાથી ધીમું આ લેવલને પાર કરે ગ્રીન ઝોનને, તો આપણે અપસાઇડ વિચારશું, ને એ પણ આ એરિયા સુધી ફસતો અને સેકન્ડ આ ટ્રેન્ડ લાઇન સુધી. એનાથી ઉપર હું વિચારતો નથી. હું ખુદ પોતે પણ જો કદાચ એની ઉપર માર્કેટ નીકળશે તો હું પ્રાઇઝ એક્શન સિવાય જ્યાં સુધી આ લેવલને બ્રેક નહીં કરે ને 24,000ના લેવલને, ત્યાં સુધી આપણે બાયમાં વિચારશું નહીં. આ ગમે તે એરિયામાંથી સેલિંગ આવી શકે, આ વસ્તુ યાદ રાખજો. હવે લેવલ નોટ કરી લ્યો, 23,565. જો માર્કેટ આની ઉપર નીકળે તો એની ઉપર 23,776, મતલબ કે 150 પોઈન્ટની મૂવમેન્ટ આપણે જોવા મળી શકે. એનાથી આગળ નીકળે તો 23,870 સમથિંગ, કેમ કે આ ટ્રેન્ડ લાઇન નડશે, યાદ રાખજો. અને એનાથી ઉપર નીકળે તો 24,000નું રાઉન્ડ લેવલ. આ 3 લેવલ નોટ કરી રાખજો. આ 3માંથી કોઈ પણ એરિયામાંથી રિજેક્શન આવે 1-1.5 વાગ્યાની આજુબાજુ, જો માર્કેટ અપસાઇડ સવારમાં મોર્નિંગમાં નીકળે ને આ એરિયામાંથી કોઈમાં ક્યાંયથી રિજેક્શન અથવા ડબલ ટોપ દેખાય તો ત્યાંથી સારું એવું સેલિંગ આવવાની પોસિબિલિટી છે. હવે ધારો કે માર્કેટ ડાઉન જ ખુલી ગયું, ડાઉન ખુલ્યા પછી આપણા માટે એક સરસ મજાનું 60થી 70 પોઈન્ટ કે 80 પોઈન્ટનું જે સ્કેલ્પિંગ છે એ અહીંયા ક્યાંક થાય. ધારો કે અહીંયા ઓપન થયું અને અહીંયાથી જ એક નેગેટિવ કેન્ડલ બનાવી, તો આ નેગેટિવ કેન્ડલના રિટેસ્ટ ઉપર એક નાનો એવો સ્ટોપ લોસ આવતો હોય તો આપણે એક સાહસ અહીંયા સુધીનું અને આનાથી ડાઉન આવે તો અહીંયા સુધીનું
मतलब के 23,447 અને 23,353 सुधी आपणे रिस्क लेशुं। आ एरिया पर चेक करशुं के मार्केट शुं करे छे। अहींया रेंज बनावी अने અહીંથી પાછું અપસાઇડ જાય છે કે રેન્જ બનાવીને ડાઉન સાઇડ બ્રેક કરે છે। અહીંયા મહત્વની વસ્તુ છે રેન્જ, યાદ રાખજો। જો ડાયરેક્ટ બ્રેક કરે તો એને પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરવા દેવાનું, તો જ આપણે ડાઉન સાઇડ માટે માનશું। ને ડાઉન સાઇડ જો બ્રેક થશે, હવે આ ટ્રેન્ડ લાઇન બ્રેક થશે તો સારો એવો ફોલ આપણે ડાઉન સાઇડ પણ જોવા મળી શકે। તો ડાઉન સાઇડ આપણા આ રેડ ઝોનને ડાયરેક્ટ डाउन साइड ज ब्रेक करी अने ओपन थाय ने फरी रिटेस्ट करे तो अहींयाथी आपणे एक सारो एवो ट्रेड बनावी शकीए। तो मित्रों आ वस्तु समझो अने कांई एवुं हशे तो टेलिग्राम उपर हूँ तमने व्यू शेर करी दईश। जो मार्केट में आपणा व्यू थी विरुद्ध कंई जतुं हशे तो डाउन साइड माटेना लेवल नोट करी ल्यो। 23,447। जो आ लेवल ने डाउन साइड ब्रेक करे तो फर्स्ट लेवल 23,353। आ साव नानुं छे, बहु मोटुं छे नहीं। एनाथी नीचे 23,295 आ लेवल सुधी मार्केट आवी शके। अने जो हवे आ लेवल पण ब्रेक थशे अने साथे साथे आपणी ट्रेंड लाइन ब्रेक थशे तो 23,208 सुधी मार्केट आवी शके। 23,208 ने जो मार्केट ब्रेक करे तो त्यांथी 200 पॉइंटनो फॉल पॉसिबल छे, याद रखजो। सीधो वन वे पण आ स्ट्रोंग सपोर्टनुं काम करे छे। आ एरिया 23,208 अने 23,208 नी नीचे जो मार्केट जशे तो 200 पॉइंट एटले के 23,000 ना राउंड लेवल सुधी पण मार्केट आवी शके, याद राखजो आ वस्तु। तो आ तो वात थई निफ्टी एक्सपायरी नी। हवे बात करिए बैंक निफ्टी नी कि भाई बैंक निफ्टी नी अंदर आपणे केवी रीते काम करवुं अने क्या लेवल उपर करवुं, जेथी करीने आपणे ख्याल पड़े। 30 मिनिटनो चार्ट छे, लेवल थोड़ा वाइड करी दऊं छुं एटले जेथी करीने तमने समजवामां सरळता पड़े। निफ्टी पण एक चेनलनी अंदर छे। ज्यां सुधी आ चेनलनो ब्रेकआउट नहीं थाय त्यां सुधी कोई सारी एवी मूवमेंट आपणे पॉसिबल देखाती नथी। पण लेवल उपर काम करशुं तो कोई प्रॉब्लम थशे नहीं। ग्रीन झोन एटले के 50,608 50,608 आ लेवल ने मार्केट जो अपसाइड ब्रेक करे तो 50,956 અને 51,219 सुधी मार्केट आवी शके। आ स्ट्रोंग रेजिस्टन्स एरिया छे, याद राखजो। अहींयाथी सेलिंग आववानी पॉसिबिलिटी पूरेपूरी छे। अने एनाथी पण जो उपर निकळे तो एक लेवल हजू पण छे 51,522 पण मने आ लेवलनी पॉसिबिलिटी देखाती नथी पर्सनली। डाउन साइड माटे 50,330 आ लेवल ने जो मार्केट डाउन साइड ब्रेक करे तो 50,126 49,909 49,660 અને 49,500 अहींया सुधी मार्केट आवी शके। मतलब के जो डाउन साइड ब्रेक करे तो 800 थी 1000 पॉइंट सुधी पण मार्केट फॉल आपी शके। आ वस्तु याद राखजो, केम के जो हवे અહીંથી डाउन आयो तो आपणी जे चेनल छे ए पण ब्रेक थशे अने आपणुं रेड झोन छे ए पण ब्रेक थशे। मार्केटनी अंदर एक रिटेस्ट आववानो तो ए आई गयुं छे, याद राखजो। हवे અહીંથી मार्केटनी अंदर स्पेस डाउन जवानो घणो छे। तो मित्रों आपणा लेवल उपर केटला मित्रों वर्क करे छे ए कमेंट करीने जणावजो। विडियो सारो लागतो होय, तमने आमांथी कंईक शीखवा मळतुं होय तो पण कमेंटमां जणावजो। न मळतुं होय तो पण जणावजो। कंईक नवुं शीखवानी इच्छा धरावता होय तो पण कमेंटमां जणावजो। तो अमे बनावવાનો पूरेपूरो प्रयत्न करशुं। અને વિડીયોને બને ત્યાં સુધી લાઇક કરવાનું રાખો। લાઇક અને કોમેન્ટ કરશો તો જ અમને એક ઉત્સાહ જળવાઈ રહેશે વિડીયો બનાવવાનો, નહીતર આવો નવો ઉત્સાહ જળવાશે નહીં। તો આવતીકાલે ફરી મળીશું નવી
एक्सपायरी तो न कही शकाय पण नवा चार्ट पेटर्नना एनालिसिस साथे नवा इंडेक्सना एनालिसिस साथे। ત્યાં સુધી જય માતાજી।